લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસસ્થાને પહોંચીને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે। આ સમગ્ર ઓપરેશન જયરાજસિંહ પરમારે પાર પાડ્યાનું સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસને 2 મહિનામાં 2 મોટા ઝટકા લાગ્યા છે। અગાઉ ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું, તો હવે વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપી દીધું છે, જેથી વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ પણ ઘટી ગયું છે। 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના 17 ધારાસભ્યો હતા, પરંતુ 2 ધારાસભ્યોના રાજીનામાથી વિધાનસભામાં હવે કોંગ્રેસના માત્ર 15 જ ધારાસભ્યો બચ્યા છે। આગામી દિવસમાં ચિરાગ પટેલ અને સીજે ચાવડા કેસરિયા કરશે। કોંગ્રેસના નિવેદનો કરતા કોંગ્રેસ પક્ષ કે હાલ ધારો કે રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહી છે, સર્જિકલ સ્ટ્રાઇક વખતની જે નિવેદનો હતા, અને જે નેતા સારું કામ કરતા હોય એને હંમેશા ખરાબ ચિતરવાની જે આદત હોય, એક અધિકારી તરીકે પણ હું જ્યારે થઈને આવ્યો ત્યારે અને મારા સ્ટેટસ પ્રમાણે એ મને નથી ગમતું। નરેન્દ્રભાઈ મોદી જે કામગીરી કરી રહ્યા છે એને કોઈ પણ પક્ષમાં હોઈએ તો પણ વખાણ જ કરવા જોઈએ એવી પરિસ્થિતિ। આખું જેસીબી છે, જેસીબી એટલે જગદીશ ઠાકોર, સીજે ચાવડા અને બળદેવજી ઠાકોર માટે કોંગ્રેસ પક્ષમાં અને ખાસ કરી પત્રકાર વર્ગમાં વપરાતો આજે એ ચોક્કસ છે કે અમારે સી છૂટું પડ્યું છે, અમારે સી છૂટું પડ્યું કારણ કે હું કોંગ્રેસમાં નથી અને બંને આજે કોંગ્રેસમાં જ છે। આક્ષેપો થવાના છે, ફૂટી ગયા અને લોભ લાલચ, કોઈ વળી કે છે સાંસદ લડશે, કોઈ વળી કે છે મિનિસ્ટર બનવાના છે, આ બધી વાતો આવશે ને ભારતીય જનતા પાર્ટી મને એક વાત સમજાવો ઉદયભાઈ કે શેના માટે પૈસા આપે। રાજીવ ગાંધીએ પોતે કહેલું છે કે કોંગ્રેસ પ્રજાએ કોંગ્રેસ છોડ્યા કરતા કોંગ્રેસના આગેવાનોએ જનતાને છોડી દીધી છે। અને મને એક બતાવો, એક આગેવાન બતાવો કોંગ્રેસનો કે જેને 1000ની સફાઈ 1 વર્ષમાં કરી હોય।